નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું CCCH 504 એનાલિટિકલ કેમિસ્ટ્રી. વિદ્યાર્થી મિત્રો, એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં આપણે યુનિટ નંબર 3 એટલે કે એસિડ બેઝ ટાઇટ્રેશન આપણે ભણી ચૂક્યા. એટલે કે આખો યુનિટ આપણે પૂરો કર્યો છે દાખલા સાથેનો. એટલે કે આપણે 504નો યુનિટ નંબર 3 પૂરો થયો છે અને આજે આપણે ચાલુ કરીશું પેપર નંબર 504માં નવો યુનિટ, એટલે કે યુનિટ નંબર 2 NMR સ્પેક્ટ્રોસ્કોપી, એટલે કે NMR વર્ણપટશાસ્ત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું NMR એટલે કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ સ્પેક્ટ્રોસ્કોપી. તો NMRનો અભ્યાસ કરીએ એ પહેલાં આપણે એના સિલેબસ એટલે કે આ યુનિટમાં તમારે કઈ કઈ વિગતોનો અભ્યાસ કરવાનો છે તે તરફ આપણે થોડું જોઈએ. તો યુનિટ નંબર 2માં NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં સૌપ્રથમ આપણે જોઈશું એની પ્રસ્તાવના, એટલે કે NMR સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એ. એટલે કે સૌપ્રથમ આપણે આ યુનિટ શરૂ કરીએ એ પહેલાં એનું ઇન્ટ્રોડક્શન જોઈશું. ઇન્ટ્રોડક્શન પાર્ટ. ઇન્ટ્રોડક્શન પતે ત્યારબાદ આપણે વધીશું આગળ NMR સ્પેક્ટ્રોસ્કોપીનો સિદ્ધાંત, એટલે કે NMR વર્ણપટ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે તે, અને એ સિદ્ધાંત ઉપરથી આપણે એ વર્ણપટનું આલેખન જોવાનું છે. એટલે કે બીજા થિયરી આપણે જે ભણવાની છે એ છે NMR વર્ણપટનો સિદ્ધાંત. ત્યારબાદ આપણે સમયોગી અને અસમયોગી પ્રોટોન ઉદાહરણ સહિત NMR વર્ણપટને આધારે સમજો. એટલે કે સમયોગી અને અસમયોગી પ્રોટોનનું ઉદાહરણ શેને આધારે આપણે સમજવાનું છે? તો કે ભાઈ NMR સ્પેક્ટ્રોસ્કોપીને આધારે. અને એ સમજ્યા પછી સમયોગી અને અસમયોગી પ્રોટોન પારખવાની રીત, એટલે તમે સમતુલ્ય કહો કે સમયોગી કહો, બંને સરખું જ છે. એટલે કે સમતુલ્ય એટલે કે સમયોગી તથા અસમતુલ્ય પ્રોટોન પારખવાની રીત એ જોવાનું છે. ત્યારબાદ આગળ છે NMR વર્ણપટમાં સંદર્ભ શૂન્ય તરીકે, એટલે કે સંદર્ભ બિંદુ તરીકે તમે શૂન્ય તરીકે TMSનો ઉપયોગ, એટલે કે ટેટ્રા મિથાઇલ સિલેન્સનો ઉપયોગ, એની માહિતીનો અભ્યાસ કરવાનો છે તમારે. ત્યારબાદ તમારે અભ્યાસ કરવાનો છે રાસાયણિક સ્થાનાંતર. રાસાયણિક એટલે કે કેમિકલ અને સ્થાનાંતર એટલે કે શિફ્ટ. કેમિકલ શિફ્ટ વિશેનો પણ તમારે NMRમાં અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ કેમિકલ શિફ્ટને અસર કરતા પરિબળો, એનો તમારે અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ સ્પિન યુગ્મીકરણ, એટલે કે સ્પિન યુગ્મીકરણ કોને કહેવાય એની થિયરી તમારે જોવાની છે. ત્યારબાદ રાસાયણિક સ્થાનાંતર અને યુગ્મીકરણ અચળાંક વચ્ચેનો તફાવત, કે બંને વચ્ચે શું ડિફરન્સ હોઈ શકે રાસાયણિક સ્થાનાંતર અને યુગ્મીકરણ અચળાંક વચ્ચે. અને છેલ્લે તમારે જોવાનું છે પ્રોટોન વિનિમય પ્રક્રિયાઓ, અને ત્યારબાદ દાખલા. તો આ થયો તમારો NMR વર્ણપટનો સિલેબસ, કે તમારે આની અંદર કેટલા ટૉપિકનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે એનો ઇન્ટ્રોડક્શન જોઈશું, પાર્ટ જોઈશું, પછી એનો સિદ્ધાંત, પછી સમયોગી અસમયોગી પ્રોટોન પારખવાની રીત, પછી TMSનો ઉપયોગ, કેમિકલ શિફ્ટ, એના પરિબળો, પછી સ્પિન યુગ્મીકરણ અને કેમિકલ શિફ્ટ અને યુગ્મીકરણ અચળાંક વચ્ચે શું તફાવત હોઈ શકે, બંનેનો તફાવત, અને લાસ્ટમાં પ્રોટોન વિનિમય પ્રક્રિયાઓ અને દાખલાઓ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીશું ઇન્ટ્રોડક્શન પાર્ટથી, કે NMR આપણે કોને કહીશું.
તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ NMR એનું તમને ફૂલ ફોર્મ ખબર હોવું જોઈએ. N એટલે કે ન્યુક્લિયર, M એટલે કે મેગ્નેટિક અને R એટલે કે રેઝોનન્સ. ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ એટલે કે NMR આપણે કહેવું તો શું કહેવાય? ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. તો હવે આ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરી શકીએ? તમારે જો ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સને ગુજરાતીમાં કહેવું હોય તો આપણે શું કહી શકીએ? ન્યુક્લિયર એટલે કે કેન્દ્રીય, મેગ્નેટિક એટલે કે ચુંબકીય અને રેઝોનન્સ એટલે કે સ્પંદન. એટલે કેન્દ્રીય ચુંબકીય સ્પંદન વર્ણપટ આપણે ગુજરાતીમાં એને કહેવું હોય તો NMRને. તો હવે આપણે જોઈશું કે NMRનો ઉપયોગ આપણે કઈ કઈ જગ્યાએ કરી શકીએ. તો NMR સ્પેક્ટ્રોસ્કોપી વડે કાર્બનિક અણુઓના અભ્યાસ દ્વારા, વિદ્યાર્થી મિત્રો જનરલી NMR સ્પેક્ટ્રોસ્કોપી ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે બહુ જ ઉપયોગી છે. એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી એટલે કે ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે હોય એના જુદા જુદા, એના અંદર કયા કયા અણુઓ હાજર હોઈ શકે, એના અંદર કયા પ્રકારના સમૂહ આવી શકે, એટલે કે ફંક્શનલ ગ્રુપ. એટલે કે NMR જે છે એ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કયા કયા ફંક્શનલ ગ્રુપ આવેલા હોય કે કોઈપણ કમ્પાઉન્ડની અંદર કયા ફંક્શનલ ગ્રુપ હાજર છે તેની પણ તે માહિતી આપે છે. તો જોઈશું આપણે કે NMR સ્પેક્ટ્રોસ્કોપી વડે કાર્બનિક અણુઓના અભ્યાસ દ્વારા આપણે અણુમાં હાજર જુદા જુદા પ્રકારના ચુંબકીય ગુણધર્મોમાં થતા ફેરફાર નોંધી શકીએ છીએ. એટલે કે કાર્બનિક અણુઓ, કાર્બનિક એટલે કે ઓર્ગેનિક અણુઓના અભ્યાસ દ્વારા અણુમાં હાજર એટલે કે અણુમાં કયા કયા પ્રકારના મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિક હાજર છે કે કયા કયા મેગ્નેટિક કેરેક્ટરિસ્ટિકને આધારે ફેરફાર થાય છે તે આપણે NMRની મદદથી નોંધી શકીએ છીએ. અને તેના આધારે આપણે શું કરી શકીએ છીએ કે પરમાણુના કેન્દ્રના એટલે કે જે ન્યુક્લિયસ હોય એના કેન્દ્રના અણુમાં સ્થાન નક્કી કરી શકીએ છીએ. આ થયો તમારો પ્રથમ કે NMR કઈ જગ્યાએ ઉપયોગી થાય. ત્યારબાદ શું કીધું છે? અણુમાં પરમાણુ કેન્દ્રોની આસપાસ એટલે કે પરમાણુ કેન્દ્રની આસપાસ એટલે કે ન્યુક્લિયસની આસપાસ કેટલા પ્રકારના સમૂહો. મેં તમને પહેલાં જ કીધું કે કોઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય એમાં કેટલા પ્રકારના ફંક્શનલ ગ્રુપ, સમૂહો એટલે કે ગ્રુપ આવેલા હોય છે તે અંગેની જાણકારી પણ આપણે NMRની મદદથી કરી શકીએ છીએ. એટલે કે કમ્પાઉન્ડમાં ફંક્શનલ ગ્રુપ કેટલા પ્રકારના છે તે અંગેની જાણકારી આપણે NMRની મદદથી કરી શકીએ છીએ. પછી આગળ જોઈએ કે NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં સ્પિન ભ્રમણ ધરાવતા પરમાણુ કેન્દ્રો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્પિન ભ્રમણ ધરાવતા એટલે સ્પિન ભ્રમણ કોને કહીશું કે જેમાં +1/2 અને -1/2 ધરાવતા પરમાણુ કેન્દ્રના ન્યુક્લિયસ એટલે કે એનું જે કેન્દ્ર હોય, કેન્દ્ર કહો કે ન્યુક્લિયસ કહો પરમાણુનું. એટલે અહીંયા શું કીધું છે તમને કે જો સ્પિન ભ્રમણ ધરાવતા, સ્પિન ભ્રમણ એટલે તમે આગળ અભ્યાસ કર્યો હશે કે ઇલેક્ટ્રોન કાં તો સરખી દિશા અને વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનની ગોઠવણી થયેલી હોય, કાં તો સમાંતર કાં તો તમે આ રીતે જોયું હશે કે આ રીતે ઇલેક્ટ્રોનની ગોઠવણી થયેલી હોય, કાં તો સમાંતર કાં તો એક સમાંતર અને એક એની વિરુદ્ધ દિશામાં. તો આપણે આને શું કહેવાય? સ્પિન ભ્રમણ. તો સ્પિન ભ્રમણ ધરાવતા પરમાણુ કેન્દ્રના ન્યુક્લિયસ એટલે કે કેન્દ્ર ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં એટલે કે ચુંબકીય ક્ષેત્ર હાજર હોવું જોઈએ. મેગ્નેટિક ફિલ્ડ એટલે કોની હાજરીમાં? તો કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડની હાજરીમાં વીજ ચુંબકીય વિકિરણનું શોષણ કરીને તેની કેન્દ્રીય ચુંબકીય સ્પિન સ્થિતિમાં ફેરફાર અનુભવે છે. હવે તમને શું કીધું છે કે NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં કયા જાતનો ફેરફાર થાય છે? તો કે ભાઈ એના માટે સૌપ્રથમ તમારે શેની હાજરી જોઈશે? તો કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડની એટલે કે ચુંબકીય ક્ષેત્રની હાજરી હોય
તો જ એ ન્યુક્લિયસ વીજ ચુંબકીય વિકિરણનું શોષણ કરી શકે. અને જ્યારે એ વીજ ચુંબકીય વિકિરણનું શોષણ કરશે ત્યારે એની કેન્દ્રીય ચુંબકીય સ્પિન સ્થિતિમાં શું થશે? ફેરફાર થશે. અને આમ સ્પિન ભ્રમણ પર શું થશે? એની સ્પિન સ્થિતિમાં આપણે ફેરફાર થશે. અને આમ સ્પિન ભ્રમણવાળા પરમાણુ કેન્દ્રોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા, એટલે કે આ જે સ્પિન ભ્રમણ અનુભવે છે એવા અહીંયા વિદ્યાર્થી મિત્રો શું છે? પરમાણુ, અહીંયા પરમાણુ કેન્દ્રોને, એટલે કે જે ન્યુક્લિયસ સ્પિન ભ્રમણ ધરાવે છે એવા પરમાણુ કેન્દ્રોને આપણે ક્યાં મૂકવાના છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, એટલે કે બહારના મેગ્નેટિક ફિલ્ડમાં. એટલે કે સપોઝ આ તમારું કેન્દ્ર હોય તો એ પરમાણુ કેન્દ્રને આપણે ક્યાં મૂકવાના છે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં, એટલે કે બહારના મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો એ વખતે શું ફેરફાર થાય છે? તો એ વખતે શું થશે? તે વિદ્યુત ચુંબકીય વિકિરણના રેડિયો વિભાગમાંથી શક્તિનું શોષણ થઈ અને જે વર્ણપટ મળે છે તેને આપણે શું કહીશું? કેન્દ્રીય ચુંબકીય સ્પંદન વર્ણપટ કહે છે, એટલે કે NMR વર્ણપટ કહે છે. તો જો વિદ્યાર્થી મિત્રો કે NMR વર્ણપટ કઈ રીતે મળે છે? તો કે ભાઈ સ્પિન ભ્રમણ ધરાવતા પરમાણુ કેન્દ્રોના ન્યુક્લિયસને, એટલે કે કેન્દ્રને કોની હાજરી જોઈશે NMR વર્ણપટ મેળવવા માટે? કારણ કે મેગ્નેટિક એનો તમારે અંદર જ સમાયેલો છે. ન્યુક્લિયર મેગ્નેટિક, એટલે કે મેગ્નેટિક ફિલ્ડની હાજરી હશે તો જ શું કરશે? વીજ ચુંબકીય વિકિરણનું શોષણ કરશે. અને શોષણ કરશે એટલે એની ચુંબકીય સ્પિન સ્થિતિમાં શું થશે? ફેરફાર થશે. હવે આ જે સ્પિન ભ્રમણવાળો પરમાણુ કેન્દ્ર છે કે જે વીજ ચુંબકીય વિકિરણોનું શોષણ કરી અને એવા પરમાણુ કેન્દ્રને હવે આપણે ક્યાં મૂકવાનો છે? બહારના ચુંબકીય ક્ષેત્રમાં, એટલે કે બહારના મેગ્નેટિક ફિલ્ડમાં જ્યારે આપણે એ પરમાણુના ન્યુક્લિયસને મૂકીશું ત્યારે એ શું કરશે? રેડિયો વિભાગમાંથી શક્તિનું શોષણ કરી અને તમને બહાર જે વર્ણપટ આપે એને આપણે શું કહીશું? ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ અથવા તો કેન્દ્રીય ચુંબકીય સ્પંદન વર્ણપટ કહેવાય છે. હવે આગળ તમને શું કીધું છે કે NMR વર્ણપટ અલ્ટ્રાવાયોલેટ, એટલે કે UV અને IR વર્ણપટની જેમ અવશોષણ વર્ણપટ છે. એટલે કે NMR જે છે, જો વિદ્યાર્થી મિત્રો તમે યુવીનો અભ્યાસ સેમિસ્ટર નંબર 4માં કરી ચૂક્યા છો અલ્ટ્રાવાયોલેટ, અને IR તમારે 6થા સેમમાં કરવાનો છે. તમારે 4થા સેમમાં તમે ભણીને આવ્યા યુવી વર્ણપટ, એટલે કે અલ્ટ્રાવાયોલેટ. તમારે 5th સેમમાં, એટલે કે 6થા સેમમાં તમારે અભ્યાસ કરવાનો છે NMR વર્ણપટનો, અને જ્યારે 6th સેમમાં તમારે અભ્યાસ કરવાનો છે IR વર્ણપટ. એટલે કે આ જે ત્રણે વર્ણપટ છે NMR, UV અને IR, એ ત્રણેય વર્ણપટ કયા પ્રકારના છે? તો કે ભાઈ અવશોષણ વર્ણપટ પ્રકારના વર્ણપટ છે. હવે તમને શું કીધું છે કે કાર્બનિક સંયોજનોના બંધારણ શોધવામાં તે સૌથી વધારે ઉપયોગી સાબિત થાય છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે ઓર્ગેનિક કેમિસ્ટ્રી માટે NMR વર્ણપટ સૌથી વધારે ઉપયોગી છે. કે કાર્બનિક સંયોજનોનું તમારે બંધારણ શોધવાનું હોય, કોઈ પણ કાર્બનિક સંયોજનોનું, તો સૌથી વધારે NMR વર્ણપટનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સપોઝ તમને એવું કીધું છે કે 1H એટલે કે પ્રોટોન. હવે તમારે પ્રોટોન એટલે કે PMR તમારે કહેવું તો શું કહેવાય? પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ. 1H એટલે કે પ્રોટોન. એ જ રીતે તમારે 13C એટલે કે કાર્બન, તો એને આપણે કહેવું તો શું કહેવાય? કાર્બન મેગ્નેટિક રેઝોનન્સ. એટલે કે PMR અને CMR NMR સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ વ્યાપક રીતે થઈ રહ્યો છે. એટલે કે જે પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ અને કાર્બન મેગ્નેટિક રેઝોનન્સનો પણ NMR સ્પેક્ટ્રોસ્કોપીમાં ઉપયોગ વધી રહ્યો છે. એટલે કે NMR સ્પેક્ટ્રોસ્કોપીએ 1H અને 13C વગેરે જેવા ચોક્કસ પ્રકારના પરમાણ્વીય કેન્દ્રોની ચુંબકીય લાક્ષણિકતા સાથે સંકળાયેલો વર્ણપટ છે.
એટલે કે તમને એવું પૂછે કે NMR વર્ણપટ સૌથી વધારે કોની સાથે સંકળાયેલો છે, તો કે ભાઈ PMR એટલે કે પ્રોટોન મેગ્નેટિક રેઝોનન્સ અને CMR એટલે કે કાર્બન મેગ્નેટિક રેઝોનન્સ સાથે સંકળાયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું તમારું ઇન્ટ્રોડક્શન એટલે કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સની પ્રસ્તાવના કે કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. તો આપણે જોયું કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ દ્વારા આપણે શેનો અભ્યાસ કરી શકીએ, તો કે ભાઈ કાર્બનિક અણુઓનો અભ્યાસ. કયા પ્રકારે, તો કે ભાઈ કાર્બનિક અણુઓમાં હાજર જુદા જુદા પ્રકારના ચુંબકીય કેન્દ્રોના ચુંબકીય ગુણધર્મોમાં થતા આપણે ફેરફાર નોંધી કરી શકીએ છીએ અને એના આધારે આપણે એના અણુમાં સ્થાન નક્કી કરી શકીએ છીએ. ત્યારબાદ બીજું આપણે જોયું કે પરમાણુ કેન્દ્રોની આસપાસ કેટલા પ્રકારના સમૂહો આવેલા છે તેની જાણકારી પણ આપણે મેળવી શકીએ છીએ. ત્યારબાદ આપણે જોયું કે NMR વર્ણપટ કઈ રીતે મળે છે આપણને, તો કે ભાઈ સ્પિન ભ્રમણ ધરાવતા પરમાણુ કેન્દ્રોના ન્યુક્લિયસને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં, એટલે કે સ્પિન ભ્રમણ ધરાવતા કેન્દ્રો માટે કઈ હાજરી જરૂરી છે, તો કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ અને વીજ ચુંબકીય વિકિરણનું શોષણ કરે તેમની કેન્દ્રીય ચુંબકીય સ્પિન સ્થિતિમાં ફેરફાર થાય છે. હવે સ્પિન સ્થિતિ એટલે સપોઝ નીચી શક્તિ સપાટીમાં હશે તો વીજ ચુંબકીય વિકિરણનું શોષણ કરીને ક્યાં જશે, ઉપરની શક્તિ સપાટીમાં. અને આવા સ્પિન ભ્રમણવાળા પરમાણુ કેન્દ્રને આપણે ક્યાં મૂકવાના છે, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એ રેડિયો વિભાગમાંથી શક્તિનું શોષણ કરીને જે વર્ણપટ મળે એને આપણે શું કહી શકીએ, કેન્દ્રીય ચુંબકીય સ્પંદન વર્ણપટ. હવે NMR વર્ણપટ, UV અને IR આ ત્રણ વર્ણપટ કયા પ્રકારના છે, તો કે ભાઈ અવશોષણ વર્ણપટ. અને સૌથી વધારે NMR વર્ણપટનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ, તો કે ભાઈ કાર્બનિક સંયોજનનો બંધારણ શોધવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું તમારું NMR વર્ણપટની ઇન્ટ્રોડક્શન પાર્ટ. હવે આપણે આગળ જોઈશું કે NMR વર્ણપટ એટલે શું અને NMR વર્ણપટનો સિદ્ધાંત. તો હવે જોઈએ આપણે કે NMR કોને કહીએ આપણે. તો જુઓ, કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ ક્યાં ફરે, તો કે ભાઈ એ પોતાની ધરી ઉપર ફરે છે અને તેના આધારે તેમાં ચુંબકીય ગુણધર્મો હોય છે. કોના ચુંબકીય ગુણધર્મો હોય, તો કે ભાઈ કેન્દ્ર પોતાની ધરી પર ફરે છે અને તેના આધારે તેમાં ચુંબકીય ગુણધર્મો હોય છે અને તેને ચુંબકીય પરિબળ લગાડતા આપણે આગળ જોયું ચુંબકીય પરિબળ એટલે કે મેગ્નેટિક ફિલ્ડ લગાડવામાં આવે ત્યારે શું કરશે, રેડિયો તરંગોનું શોષણ કરશે અને રેડિયો તરંગોનું શોષણ કરી અને એ જે વર્ણપટ આપે એને આપણે શું કહીએ છીએ, NMR વર્ણપટ. બરાબર છે ને. હવે શું કીધું છે આપણને, કેન્દ્ર ઉપર બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લગાડતા એટલે કે જે કેન્દ્ર પોતાની ધરી પર ફરે છે એ કેન્દ્ર ઉપર જ્યારે બહારથી ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે શું થશે, જુદી જુદી શક્તિ સપાટીઓ વચ્ચે સ્પંદન અનુભવે છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે તમે બહારથી મેગ્નેટિક ફિલ્ડ લગાવવામાં આવો તો સપોઝ આ રીતની શક્તિ સપાટી હોય, આ નીચી શક્તિ સપાટી લોઅર અને આ ઊંચી શક્તિ સપાટી. એટલે કે જ્યારે તમે એને બહારથી મેગ્નેટિક ફિલ્ડ આપશો એટલે શું થશે, નીચી શક્તિ સપાટીમાંથી ક્યાં આવશે, ઊંચી શક્તિ સપાટીમાં સસ્પંદન અનુભવે છે અને આ શક્તિ સપાટીઓમાં સંક્રાંતિ થવાથી આપણને શું જોવા મળે છે, NMR વર્ણપટ જોવા મળે છે. હવે NMR વર્ણપટને શોધ કોને કરી, તો NMR વર્ણપટનો અભ્યાસ પુર્સેલ અને ફેલિક્સ બ્લોચ નામના વૈજ્ઞાનિકે કર્યો. એટલે કે બ્લોચે અને પુર્સેલે કઈ સાલમાં, તો કે ભાઈ ઈસવીસન 1946માં NMR વર્ણપટ શોધ્યો હતો અને એ બદલ એમને 1950માં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો આપણો NMR વર્ણપટ એટલે શું. તો આપણે જોયું કે કેન્દ્ર એ પોતાની ધરી પર ફરે છે
અને ધરી પર ફરે એ પ્રમાણે એને ચુંબકીય ગુણધર્મો હોય છે. પણ આપણે એમ જોયું કે એને જ્યારે બહારથી મેગ્નેટિક ફિલ્ડ લગાડવામાં આવે ત્યારે શું કરશે? રેડિયો તરંગોનું શોષણ કરશે અને શોષણ કરે એટલે આપણને એક બીજો વર્ણપટ જોવા મળે છે અને આપણે શું કહીશું? કેન્દ્રીય ચુંબકીય સ્પંદન અથવા તો ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું NMR યુનિટની શરૂઆત કરી આજે આપણે. તો એમાં જોયું આપણે સૌપ્રથમ NMRનો સિલેબસ કે એમાં કયા કયા ટૉપિક કવર થવાના છે. ત્યારબાદ એનો ઇન્ટ્રોડક્શન પાર્ટ આપણે જોયો અને ત્યારબાદ આપણે જોયું કે NMR કોને કહેવાય, એટલે કે NMR એટલે કે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ એટલે શું. હવે ત્યારબાદ NMR વર્ણપટનો સિદ્ધાંત, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરીશું કે એના વર્ણપટનો સિદ્ધાંત અને એ સિદ્ધાંત કઈ કઈ જગ્યાએ એપ્લાય કરવામાં આવે છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે આટલા સુધી જ અટકી જઈશું. ત્યારબાદ NMR વર્ણપટના સિદ્ધાંતની શરૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.